ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવાસુર સંપદ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 15. આ શ્લોકમાં ભગવાન આસુરી સંપત્તિ લઈને આવેલા મનુષ્યના લક્ષણો જણાવે છે. તો ચાલો આપણે જોઈએ ભગવાન શું કહે છે. શ્રી ભગવાનુવાચ આડ્યોऽभिजनवानस्मि કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાનવિમોહિતાઃ. શ્રી ભગવાન અર્જુનને કહે છે કે જે કામ અને ક્રોધને પરાયણ વ્યક્તિ હોય છે તે અહંતાથી અને અભિમાનથી એવું કહ્યા કરે છે કે હું ઘણો ધનવાન છું, મારું આટલું મોટું કુટુંબ છે, મારા જેવો બીજો કોણ છે, હું યજ્ઞ કરીશ, દાન આપીશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા હોય છે. આઢ્યોऽभिजनवानस्मि. રામ સુખદાસજી મહારાજ કહે છે કે આવા કામ અને ક્રોધને પરાયણ વ્યક્તિ અભિમાની એવું વિચારે છે કે અમારી પાસે આટલું બધું ધન છે, કેટલું સોનું ચાંદી મકાન ખેતર જમીન અમારી પાસે છે, કેટલા માણસો ઊંચા પદાધિકારીઓ અમારા પક્ષમાં છે, અમે ધન અને માણસોના બળ પર, લાંચ અને સિફારિશના બળ પર જે ઈચ્છીએ તે કરી શકીએ છીએ. કોન્યોસ્તિ સદૃશો મયા. અમે આટલું બધું ફર્યા છે, અમારી પાસે આટલું બધું છે, તમને એવો કોઈ માણસ મળ્યો છે ખરો અમારા જેટલું ફરેલો? આવું અભિમાનમાં બીજાને કહ્યા કરે છે. યક્ષ્યે દાસ્યામિ. અમે એવો યજ્ઞ કરીશું કે એવું દાન કરીશું કે બધા પર પ્રભુત્વ જમાવી દઈશું. અમે સામાન્ય દાન નહીં કરીએ, અમે સામાન્ય યજ્ઞ નહીં કરીએ, પરંતુ અમે તો એવા મોટા મોટા યજ્ઞ કરીશું અને એટલું બધું દાન આપીશું કે તેના જેવા આજ સુધી કોઈએ કર્યું જ નહીં હોય. એ લોકો અભિમાનમાં એમ વિચારે છે કે જો થોડું થોડું દાન આપીશું, સામાન્ય યજ્ઞ કરીશું, તો લોકોને ખબર કેવી રીતે પડશે કે અમે આ યજ્ઞ કર્યો છે કે દાન આપ્યું છે? મોટા યજ્ઞ દાનથી જ અમારું નામ પેપરોમાં આવશે અને અમને માન મળશે, બડાઈ મળશે. આવા લોકો કોઈ ધર્મશાળામાં કે કોઈ સારા કાર્યમાં મકાનો બંધાતા હોય, રૂમો પડતી હોય, એમાં પૈસા આપીને પોતાનું નામ કોતરાવે છે. તો એમને એવું લાગે છે કે આ નામ અમારી યાદગીરી આખી પેઢીઓ દર પેઢી ચાલતી આવશે ને જોશે અને અમારી વાહ કરશે. મોદિષ્ય એટલે કે મોજ મજા કરીશું. આવી રીતે અમે બધું કરીને આનંદ લઈશું. ભગવાન કહે છે કે આ રીતે જે મનમાં વિચારે છે એ લોકો આસુરી બુદ્ધિવાળા કરીશું કરીશું કર્યા કરે છે, પણ વાસ્તવમાં કશું જ કરતા નથી કરાવતા. કંઈક કરાવશે ને તો પણ નામ માત્ર માટે કરશે. આવા મનુષ્યો મૂળતાને કારણે જ તેઓની એવા મનોરથોવાળી વૃત્તિઓ હોય છે. રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે પરમાત્માથી વિમુખ થયેલા આવા આસુરી બુદ્ધિવાળા જીવે ને ત્યાં સુધી અશાંતિ, બળતરા, સંતાપ વગેરે તો થાય જ છે આ લોકોને, પરંતુ મર્યા પછી તેઓની શી ગતિ થાય છે તે આપણે આગલા શ્લોકમાં જોઈશું, શ્લોક ક્રમાંક 16. અહીં આપણે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.